એકલા રહેતા વૃદ્ધોની સલામતી અંતરિયાળ વિસ્તારોમાં ચિંતાની બાબત બનતી જાય છે। એક ઘટના બની નસવાડીમાં। વૃદ્ધાના પગ કાપી નાખ્યા ચાંદીના કડાની લૂંટ કરવા માટે। તે પગ કાપીને ચાંદીના કડા લઈ ગયા તે બંને ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે અને સાથે જ મુદ્દામાલ પણ જપ્ત કરીને પોલીસે આ કડક કાર્યવાહી કરવા પામી છે। ગુજરાતના મહાનગરોમાં છાશવારે એકલવાયા રહેતા વૃદ્ધો પર હુમલાના બનાવ સામે આવે છે। અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટમાં વૃદ્ધોને માર મારીને સોના ચાંદીના ઘરેણા કે રોકડ લૂંટી લેવાના બનાવ વારંવાર સામે આવતા રહે છે। જો કે છોટાઉદેપુરના નસવાડી તાલુકાના અંતરિયાળ ગઢબોરિયાદ ગામે અરેરાટી ઉપજાવે તેવો ઘટનાક્રમ સામે આવ્યો। આ ઘટનાક્રમ પર નજર કરીએ તો મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા 75 વર્ષીય દશરીબેન ભીલ કાચા ઝૂંપડામાં એકલા રહેતા હતા। બે લૂંટારુઓએ રાત્રે દશરીબેન ઘરમાં એકલા હતા ત્યારે બળજબરીપૂર્વક ઘૂસી જઈને માથામાં લાકડીના ફટકા મારી તેમની હત્યા નિપજાવી। આ સમયે સ્થળ પર જ ફસડાઈ પડેલા વૃદ્ધા દશરીબહેનનું નિધન થયું। જે બાદ લૂંટારુએ દશરીબહેનના પગમાં પહેરેલા મોટા ચાંદીના કડા ન નીકળતા કુહાડીના ઘા મારી પગ કાપી દીધા અને લૂંટ ચલાવી। આ લૂંટારુએ 1 મહિના સુધી રેકી કર્યા બાદ ઘટનાને અંજામ આપ્યો હોવાની આશંકા છે। આ ચકચારી કેસમાં નસવાડી પોલીસ અને જિલ્લા એલસીબીએ 5 ટીમ બનાવીને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી। આ વિસ્તારમાં ગુનાહિત ભૂતકાળ ધરાવતા રણજીત ઉર્ફે રંગો વીનુ ભીલ અને બિપિન ઉર્ફે વિકો ભીલ પૂછપરછ દરમિયાન ભાંગી પડ્યા હતા। આ હત્યારા રણજીત ભીલે ફાઇનાન્સ પર ઇકો કાર ખરીદી હતી જેના 2-3 હપ્તા આપવાના બાકી હોવાથી રણજીતે જ લૂંટ આચરવાનું ષડયંત્ર રચ્યું હતું। તેણે આ ગુનામાં બિપિનનો સાથ લીધો। રણજીત ભીલનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે। વર્ષ 2025માં પણ રણજીતને એક ચોરીના ગુનામાં છોટાઉદેપુરની પોલીસે ઝડપી પાડ્યો હતો। सीन पे पुलिस को पहुंचने के बाद दिखा कि उनके पैर नीचे से काट दिए गए हैं उनका कड़ा निकालने के लिए, तो इसमें चोरी और मर्डर का गुना दिख रहा था। उसके बाद हमने 5 टीम का गठन किया जिसके अंदर हमारी नसवाड़ी पुलिस स्टेशन की टीम और छोटा उदेपुर एलसीबी की टीम थी। तपास चालू हुई और हमने सीसीटीवी और जो भी तमाम एविडेंस था उसको चेक किया, तो उसमें 2 लोगों के नाम सामने आए आसपास पूछताछ में भी, जिनका नाम था रणजीत भाई भील और विपिन भाई भील। दोनों ही नसवाड़ी तालुका के ही रहने वाले हैं। इनको आसपास उस समय देखा भी गया था और इनका थोड़ा गुनाहित पास्ट भी है, पहले चोरी में ये आ चुके थे। इनके ऊपर हमने तपास शुरू की और इनको हमने इंटेरोगेशन के लिए लाए। इनसे बातचीत के बाद पता चला कि ये लोग पिछले 1 महीने से प्लान कर रहे थे इनको मारने का और इनसे इनके जो पैर में कड़े थे उनको चोरी करने का। 29 એપ્રિલે રાત્રે વૃદ્ધાની હત્યા અને લૂંટ અંગે પાડોશીઓએ જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી અને 48 કલાકના સમયગાળામાં જ લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલી દીધો। પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કોહાડી અને લાકડી જપ્ત કરી છે। આ ઉપરાંત નર્મદા જિલ્લાના તિલકવાડામાંથી રણજીતે લાશના પગમાંથી કાઢી લીધેલા કડા પણ જપ્ત કરી લીધા છે। આ કડા પર મૃતક દશરીબેનનું નામ પણ લખાયેલું છે। પોલીસે ગુના સમયે પહેરેલા લોહીયુક્ત કપડા આરોપીઓના ઘરેથી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। दोनों हमें कड़े मिल गए हैं जिन पे दशरीबेन का नाम भी लिखा हुआ है। ये कड़े हमें नागलपुर तिलकवाड़ा नर्मदा से मिले हैं, जहाँ पे रंजीत का कोई छोटी सी कोठरी थी खेत में, वहाँ से ये बरामद हुए हैं। इन दोनों के घर से कपड़े मिले हैं जिन पे खून लगा मिला है, वो भी पुलिस ने बरामद कर लिया है। और तुरंत रिस्पॉन्स देते हुए विद इन 2 डेज, 2 दिन से भी कम समय के अंदर इनको अरेस्ट कर लिया गया है और इनके ऊपर 103(1) यानी मर्डर, 309(6) रॉबरी यानी कि लूट, 332 यानी रात को घर में घुसना क्राइम करने के लिए और जीपी एक्ट की 135 के मुजब गुना दाखिल कर लिया गया है। बीएनएस की ये 3 कलम लगाई हैं और जीपी एक्ट की 135 लगाई है।
નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ગામે રહેતા વૃદ્ધા દશરીબેનની હત્યામાં સામેલ બંને આરોપીઓ સાથે અન્ય કોઈએ મદદગારી કર્યાની શક્યતા નહીવત છે. આ ગુનો આચર્યાના 2 દિવસમાં બંને ગુનેગારો રણજીત અને બિપિન ભીલ પોલીસના સકંજામાં આવી ગયા. મૃતકના સગા અને પાડોશીઓએ માંગણી કરી કે બંને હત્યારા વિરુદ્ધ પોલીસ સજ્જડ પુરાવા મેળવી તેમને આકરી સજા અપાવે. સલમાન મેમણ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર.